વરસાદને લઈને વધુ પરિસ્થિતિ સમજવા માટે અમારા સંવાદદાતા સતત ગ્રાઉન્ડ લેવલથી રિપોર્ટિંગ કરી રહ્યા છે। આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક અને મોનિકા રાજપૂત, સુરતથી સંવાદદાતા આપણી સાથે જોડાયા છે। તેમની સાથે પણ વાતચીત કરીશું। સૌથી પહેલા આયુષી, કેવો માહોલ છે અમદાવાદમાં? ખાસ કરીને આગાહી જે પ્રમાણે વ્યક્ત કરવામાં આવી છે, કેવો માહોલ છે? મલ્ટિપલ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે અને આ સિસ્ટમ મધ્યપ્રદેશથી આગળ વધી રહી છે અને સૌથી મહત્વની જે સિસ્ટમ જેને કહેવામાં આવે છે કે જે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી બંગાળની ખાડીમાં, તે વધુ એક્ટિવ જોવા મળી રહી છે। મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ આવી રહી છે અને તેની સીધી જ અસર મધ્ય ગુજરાતમાં થવાની છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદના ભાગો જે છે તેનો સમાવેશ થાય છે। અમદાવાદમાં બપોર પછી ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી છે તે કરવામાં આવી છે। જો કે અત્યારથી જ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યું છે। ગઈકાલ સાંજથી જ અમદાવાદની અંદર વાદળછાયું વાતાવરણ છે તે સર્જાયેલું જોવા મળી રહ્યું છે। આ જે સિસ્ટમ છે કે જે ગુજરાત રાજ્ય પર ભારે વરસાદ આપવાની છે અને સિસ્ટમના કારણે જે તમામ તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી છે। આજના દિવસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, બોટાદ, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલું જ નહીં પરંતુ જે નર્મદાની અંદર અસામાન્ય અત્યંત ભારે વરસાદ પડી શકે છે, કારણ કે મધ્યપ્રદેશની જે સિસ્ટમ આગળ આવી રહી છે તે સીધી જ જે નર્મદા તરફ વધુ અસર કરવાની છે। આ જે સિસ્ટમ છે તે હાલ ડીપ ડિપ્રેશનમાં છે। બીજી તરફ મોન્સૂન ટ્રફ છે, શિયર ઝોન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને ઓફશોર ટ્રફ જે છે, આ અલગ અલગ 5 જેટલી વરસાદી સિસ્ટમો છે તે સક્રિય છે, જેમાં સૌથી વધુ અસર ડીપ ડિપ્રેશનની રહેવાની છે, કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે આ ડીપ ડિપ્રેશન સર્જાયું ત્યારબાદ તે સિસ્ટમે ક્યાંય પણ વરસાદ નથી આપ્યો, તે માત્ર આગળ વધી છે અને મધ્યપ્રદેશથી તે હવે ગુજરાત તરફ આગળ વધવા લાગી છે। અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડી શકે છે કે તેનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે કે જે રીતની હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે વાદળ છે વાતાવરણ છે, આકાશમાં પણ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। એટલે કે બપોર બાદ અમદાવાદની અંદર ધોધમાર વરસાદ વરસી શકે તે માટે જે વાતાવરણની અંદર પલટો છે તે સર્જાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। લવલી, બિલકુલ આયુષી, જોડાયેલા રહેજો। સંવાદદાતા દિવેશ પરમાર પણ સુરતથી સાથે જોડાયા છે। દિવેશ, જે મલ્ટિપલ સિસ્ટમ સક્રિય થઈ છે, દક્ષિણ ગુજરાત પર તેની અસર રહેવાની છે, કેવો માહોલ સુરતમાં? બિલકુલ જે પ્રકારે સુરત શહેરમાં જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ને, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ રેડ એલર્ટને પગલે તમામ સરકારી અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। ખુદ કલેક્ટર અને કમિશનર પણ ગ્રાઉન્ડ લેવલે અત્યારે આવી ચૂક્યા છે અને વહેલી સવારથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં તમામ જે પ્રકારે સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, તો સાથે સાથે જે પાલિકા કમિશનર છે તે ખાડીઓની મુલાકાતે પહોંચ્યા છે, કારણ કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે ને તેને લઈને અત્યારે હવામાન જે છે તેમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં જે છે તે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આજે રેડ એલર્ટ છે ને તેના જ કારણે જે પ્રકારે અતિ ભારે વરસાદ જે છે તે સુરત શહેરમાં પડી શકે છે, જેથી કરીને પાલિકા કમિશનર જે છે તેમણે શહેરીજનોને અપીલ કરી છે કે વગર કામે ઘરની બહાર જવાનું ટાળવું અને સુરત ટેક્સટાઇલ માર્કેટ તેમજ ડાયમંડ ઉદ્યોગ જે છે તેમાં પણ ક્યાંય ને ક્યાંય સલામતીના ભાગરૂપે તાત્કાલિક કામ પતે એટલે પોતાના તમામને ઘરે જવા માટે પણ વિનંતી કરવામાં આવી છે। તો શાળા, કોલેજો અને આંગણવાડીમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સુરત, દક્ષિણ ગુજરાતના ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને તેનું પાણી સુરતમાં ખાડીઓ રૂપે પસાર થતું હોય છે અને આ ખાડીઓના લેવલ વધશે અને તેના જ કારણે ખાડીપુરની સમસ્યા ફરી પાછી સર્જાઈ શકે છે। તે માટે થઈને પાલિકા કમિશનર જે છે તે અત્યારે ગ્રાઉન્ડ પર પહોંચે છે અને જે પ્રકારે આ ખાડીપુરની સમસ્યા ન સર્જાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને એક બાદ એક એમ સ્થિતિનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે। તો કલેક્ટર જે છે તે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સાથે તમામ એવી જગ્યાઓ કે જ્યાં લોકો છે તે તમામ લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે અને જે પ્રકારે નીચાણવાળા વિસ્તારો જે છે કે જે તાપી કેચમેન્ટ તેમજ ખાડી અને આસપાસ જેટલા લોકો છે તેમનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। એટલે સુરતમાં હાલ જે સુરત મહાનગરપાલિકાની ટીમ છે તે પણ સતત ખડે પગે છે। કોઈ પણ જગ્યાએ પાણી ભરાય તો તેને તાત્કાલિક પહોંચી વળવા માટે, પાણીનું નિરાકરણ આવી શકે તે માટે થઈને અત્યારે હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખુદ પાલિકા કમિશનર અને કલેક્ટર જે છે તે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે અને તમામ અધિકારીઓને એક બાદ એક સૂચના આપવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારે શહેરની અંદર કોઈ બેદરકારી ન સર્જાય અને કોઈ પણ જગ્યાએ પાણી ભરાય તો તાત્કાલિક તેનો નિકાલ કરી શકાય। બપોર બાદ ભારે પવનની આગાહી છે અને ભારે વરસાદની પણ આગાહી છે, જેને લઈને હોલ્ડિંગ પણ ઉતારી લેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ અકસ્માતથી પણ દુર્ઘટના ના સર્જાય।
લવલી. બિલકુલ દિવેશ, જોડાયેલા રહેજો. સંવાદદાતા મોનિકા રાજપૂત પણ અમદાવાદથી લાઈવ છે. મોનિકા, જ્યારે વાદળો પસાર થશે, મલ્ટિપલ સિસ્ટમ જ્યારે પસાર થાય છે, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ હાઇલાઇટ છે અને એટલા જ માટે રેડ એલર્ટ છે. કેવો માહોલ અમદાવાદમાં જોવા મળશે? બિલકુલ તે લવલીન જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે બપોર બાદ જે ભારેથી અતિ ભારે વરસાદની જ્યારે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે તંત્ર પણ આને લઈને જે સજ્જ બન્યું છે. હાલ હું જે જગ્યા ઉપર છું એ તે પાલડી જે મુખ્ય કંટ્રોલ રૂમ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું છે તે કંટ્રોલ રૂમ પર હાજર છું. જે પ્રમાણે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો તો કે સતત તેઓ જે છે વીટીમાંથી પણ જે મોનિટરિંગ કરી રહ્યા છે કે અમદાવાદ શહેરમાં જે પ્રમાણે ભારે વરસાદની આગાહી છે તો તેને પણ મોનિટરિંગ કરી રહ્યા છે અને એની સાથે સાથે જે કંટ્રોલ રૂમમાં જે સીસીટીવી જે લગાડવામાં આવ્યા છે તેને પણ જે જગ્યાઓ જે છે તેને પણ ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે આ જે તૈયારીઓની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જ્યારે પણ ભારે વરસાદ પડતો હોય છે ત્યારે જે અમુક એવી જગ્યાઓ હોય છે કે જ્યાં પાણી ભરાતા હોય છે તો જે આ સીસીટીવી ના માધ્યમથી જે મોનિટરિંગ કરવામાં આવતું હોય છે તેને જે ધ્યાનમાં રાખીને જે સમગ્ર જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જ્યારે ભારે વરસાદ પડતો હોય છે તો જે શહેરમાં પાણી ભરાતું હોય તો તેને લઈને પણ જે આ સીસીટીવીના માધ્યમથી જે તેઓ લોકો જે છે મોનિટરિંગ કરતા હોય છે અને જે જગ્યા ઉપર વધુ પાણી ભરાતું હોય છે તો તે જગ્યા ઉપર જે જઈને જે પાણીનો નિકાલ કરવામાં આવતું હોય છે કે જે પ્રમાણે આજની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે પણ 2 દિવસ માટે જે બંધ રાખવામાં આવ્યું છે. એટલે કે જે પ્રમાણે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે તો તેને લઈને હવે તંત્ર પણ જે સજ્જ બન્યું છે. લવલી. મોનિકા અને સાથે જ આયુષી સંવાદદાતા દિવેશ પરમાર, આપ તમામ લોકો સાથે જોડાયા, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો સમજવાનો પ્રયત્ન કર્યો છે કે કેવા પ્રકારની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે. એક તરફ અમદાવાદ માટે પણ આ સમયગાળો દરમિયાન થોડોક ભારે છે, 3 કલાક અતિ ભારે રહી શકે છે. વરસાદી માહોલ જે પ્રમાણે જામશે, બપોર પછી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મલ્ટિપલ સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર સૌથી વધારે ખાસ કરીને જોવા મળશે. વાદળો જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત થતા મધ્ય ગુજરાતની આસપાસ જ્યારે પસાર થાય છે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો રહેવાના છે.